અમદાવાદ શહેરમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના દ્રશ્યો હજુ પણ યથાવત છે। ખાસ કરીને ઠક્કરબાપાનગર વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, જે ગઈકાલથી હજુ સુધી ઓસર્યા નથી। સતત પાણી ભરાયેલા રહેવાને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અવરજવરમાં પડી રહેલી મુશ્કેલીઓથી લોકોમાં તંત્રની નબળી કામગીરી સામે રોષ જોવા મળ્યો। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે। જે જતીન, અમદાવાદમાં મેઘો મહેરબાન થયો છે, ચારે બાજુ પાણી પાણી છે, શું છે વધુ માહિતી? અમદાવાદમાં વરસાદ છે, પાણી ભરાવાનો બનાવ જે છે સામે આવ્યો છે। ઠક્કરબાપાનગર 4 રસ્તા જે આવેલા છે તેના દ્રશ્યો છે। ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેનું પાણી હજી સુધી યથાવત જે છે તે જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર ધારાસભ્ય અને કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, છતાં તેનું યોગ્ય નિરાકરણ જે છે તે નથી આવતું। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, બ્રિજના નીચેના બંને બાજુના રોડ જે છે એ સમગ્ર પાણીમાં જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો સાથે વાતચીત કરી સ્થાનિક લોકોએ જણાવ્યું કે વારંવાર ધારાસભ્ય કંચનબેન રાદડિયા હોય કે કોર્પોરેશનના અધિકારીઓ હોય કે કોર્પોરેટરો હોય, તમામને રજૂઆત કરી છે, પરંતુ તેઓ યોગ્ય નિરાકરણ જે છે તે લાવતા નથી। મહત્વની વાત છે કે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોમાં પણ ખૂબ મુશ્કેલી જોવા મળી રહી છે। સાથેમાં જ જે સ્થાનિક લોકો જે છે તે દુકાન પોતાની ચલાવી રહ્યા છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક દુકાનમાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે। તો કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કરોડો રૂપિયા ખર્ચીને પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરતી હોય છે, તે માત્ર વાતો કાગળ ઉપર જોવા મળી રહી છે। જી જતીન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।